નમસ્કાર મિત્રો, સ્ટડી પોઈન્ટ અને હિતેન્દ્ર કારિયાના સૌને જય શ્રી કૃષ્ણ. ખાસ કરીને મિત્રો, માર્ચ 2026માં બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં સામાજિક વિજ્ઞાન માટે ખૂબ સરસ અને અગત્યનું એવું મટીરિયલ આજે લઈને હું આવી રહ્યો છું. ખૂબ જ ટૂંકમાં પણ બધું જ કવર કરતું આ મટીરિયલ છે, જે હવે હું તમારી સામે એક નાના આવા વિડીયોઝની સિક્વન્સમાં મૂકવા જઈ રહ્યો છું. આજે એમાંનો પહેલો વિડીયો છે. આ વિડીયોની અંદર હું તમને જે બતાવવા જઈ રહ્યો છું એ છે અગત્યના પ્રશ્નોની યાદી. મિત્રો, સીધા પોઈન્ટ ઉપર આવું છું. ખાસ તો 2026ની બોર્ડની પરીક્ષા સૌ સારી રીતે કરી રહ્યા હશો, પણ છતાં છેલ્લા દિવસોમાં ખૂબ જ ટૂંકની અંદર બધું જ સારી રીતના કવર થઈ જાય, પ્રેક્ટિસ થઈ જાય. જે 70 માર્કની અપેક્ષાવાળા છે એને 80 માર્ક માટે પૂરેપૂરી સગવડતા મળી શકે, એવા સારા હેતુથી આ વિડીયોઝની સિરીઝ હું લોન્ચ કરી રહ્યો છું. આજે પ્રથમ વિડીયોની અંદર મારે તમને બતાવવું છે અગત્યના પ્રશ્નોની યાદી, જે મેં એક ખૂબ વર્ષોના અનુભવના નિચોડથી બનાવી છે. જેમાં વિભાગ પ્રમાણે મેં પ્રશ્નો લીધા છે, વિભાગ બી, સી અને ડી. જેમાં બી વિભાગમાં આટલા પ્રશ્નો કરવા જ જોઈએ, જે બોર્ડની સ્ટાઇલ પ્રમાણે છે માર્કિંગની અને ગુણભાર પદ્ધતિ પ્રમાણે, કે 2 માર્કમાં કયા કયા પ્રકરણમાંથી પૂછાય. તો આ જે મટીરિયલ છે આ વિડીયોની સાથે લિંક હશે, એમાંથી તમને મળી રહેશે. પીડીએફમાંથી તમે દરેક જગ્યાએ જઈ શકો એમ છો ફોલ્ડરની અંદર. જેમ કે અત્યારે હું એક ફોલ્ડરમાં જાઉં છું. અહીંયા મિત્રો જોઈ શકો છો કે તમારી સામે મારું મટીરિયલ્સ જે ખુલશે તેની અંદર 2 વસ્તુઓ મેં સામેલ કરી છે. એક એ વિભાગ, એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ. એકચ્યુઅલી એ વિભાગ કંઈ પૂછતા નથી, પણ અમુક પ્રકરણ એવા છે, જેમ કે પ્રકરણ નંબર 7 અને છેલ્લા 2 ઉમેરાયા છે તે 22 અને 23. તો આમાંથી કંઈક ને કંઈક એવું છે જે તૈયાર કરવા જરૂરી મને લાગ્યા તેવા પ્રશ્નોનો મેં આમાં સમાવેશ કર્યો છે. મિત્રો જુઓ, એ પ્રશ્ન આ છે બધા. તમે આરામથી પ્રશ્નોને જોઈ શકો એવું છે. ભારતમાં જળ સંકટ સર્જાવાના સંજોગો જણાવો, આવી રીતના માર્ચ 2025માં પૂછેલું. આ પ્રશ્નોની યાદી મેં જે બનાવી છે એની લાક્ષણિકતા એવી છે કે જૂન 25 અને માર્ચ 25, એટલે કે આજ પહેલાંની જે લેવાયેલી પરીક્ષાઓ છે તે પરીક્ષાઓનું મેં એમાં ઇન્ડિકેશન કર્યું છે કે આ પ્રશ્ન આ વખતે પૂછાયેલો હતો. બાકીના જે પ્રશ્નો છે તમે સ્ક્રીનશોટ પાડી શકશો મિત્રો, અથવા તો તમે જઈ શકો છો ડાઉનલોડ કરવા માટે પણ, અને ફ્રી ડાઉનલોડ છે, તો આ વસ્તુની કોપી કરી શકશો. રાઈટ. બીજું, બી વિભાગ, સી વિભાગ અને ડી વિભાગ, આ ત્રણેય માટે કયા કયા અગત્યના પ્રશ્નો છે તેની યાદી તમને અહીંયા જોવા મળશે મિત્રો. તો આ વિડીયો બહુ જ ટૂંકો મારે પૂરો કરવો છે, એટલા માટે ખાલી આમાં કઈ વસ્તુ મેં અવેલેબલ કરાવી છે અને એના ઉપરથી તમે કઈ રીતે જોશો તો સરળ પડશે તેની સમજૂતી આ વિડીયોમાં આપું છું. અધરવાઇઝ યુ હેવ ટુ ડાઉનલોડ ધ મટીરિયલ એન્ડ ધેન પ્રેક્ટિસ ઓન ધેટ. ખાસ કરીને માર્ચ 2025 અને જૂન 2025માં પૂછાયેલા પ્રશ્નોમાં મેં અહીંયા ટીક કરેલા છે. જેમ કે મોંગોલિયડ પ્રજા છે તો માર્ચ અને જૂન બંનેમાં પૂછાઈ ગયેલી પ્રજા હતી, છતાંય અગત્યનો પ્રશ્ન ગણાય, એટલે મેં બી વિભાગ માટે આ લીધો છે, કે જેમાં 13માંથી તમારે 9 પ્રશ્નો પસંદ કરવાના હોય છે. તો જુઓ, બી વિભાગની અંદરમાં પૂછાવાના જે પાઠ છે એ પ્રકરણ છે, પ્રકરણ 1, 2, રાઈટ, 6, 7, 9, 12 અને 13, 20 અને 22, 23 ને પણ મેં બીમાં લીધા છે, એટલા માટે કે કદાચ કંઈ પૂછાઈ જાય. એકચ્યુઅલી બોર્ડે નથી કહ્યું કે 22 અને 23માંથી હું બોર્ડમાં પૂછીએ 2 માર્કમાં, બરાબર છે. લાલ અક્ષરે જે મેં ઘાટા કર્યા છે તે પ્રશ્નો વારંવાર પૂછાયા હોવા છતાં પણ ખૂબ અગત્યના મને દેખાય છે, તો તે મેં લીધા છે. તો મિત્રો, આટલા પ્રશ્નો ખાસ તમારે તૈયાર કરવા જોઈએ, જેથી તમને બી વિભાગના બધા જ પ્રશ્નોનો મહાવરો સારી રીતના થઈ શકશે. એકોર્ડિંગ ટુ સી વિભાગ પણ આ જ રીતે છે. સી વિભાગના પ્રશ્નો મેં જે આપ્યા છે તે કુલ 70 પ્રશ્નોની યાદી છે મિત્રો. અને ડી વિભાગની અંદર જે પ્રશ્નો છે તે મેં કુલ 39 ક્વેશ્ચન્સની એક લિસ્ટ આપ્યું છે મિત્રો. બધું જ બોર્ડની પેપર સ્ટાઇલને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. અને ખાસ એ છે કે મોટે ભાગે જે ડીમાં હશે તે સીમાં નહીં હોય, ને સીમાં હશે તે બીમાં નહીં હોય. ઇન શોર્ટ, બી, સી અને ડી વિભાગ કરવાથી ઓલમોસ્ટ આખા કોર્સની તમને તૈયારી થઈ શકશે, જેથી કરીને કોઈ વધારાની ખોટી મહેનત ન થાય અને કશું જ બાકી ન રહી જાય. મોટાભાગે એવો ખ્યાલ રાખવામાં આવ્યો છે. વધારામાં મિત્રો, આ જ ફોલ્ડરની અંદરથી તમને જોવા મળી જશે નકશા,
કે જે ભૂગોળમાંથી આપણે કુલ 4 માર્કની માહિતી પૂછાય છે. તો મેપ ટેસ્ટ નંબર 1 આવા નામથી મેં જે મૂક્યું છે તેમાં 1 થી 10 વાળી એક અને બીજી 1 થી 10 વાળી કુલ 20 વિગતો મેં ખાસ કરીને દર્શાવી છે, જેની પ્રેક્ટિસ ખાસ કરી લેશો મિત્રો. એ જ રીતે નકશા ટેસ્ટ 2 બીજા નકશાની ટેસ્ટ છે એની અંદર બીજી મેં 20 વિગતો મૂકી છે. તો આ 20 દુને 40 કુલ 40 વિગતો બરોબર સારી રીતના તૈયાર કરવાથી મિત્રો તમે ખૂબ 4માંથી 4 માર્ક 100% મળશે એવી ગેરંટી મેળવી શકો છો. વધારામાં ટૂંકાણની અંદર જોઈએ તો આ બધી જ મેં જે છૂટી ફાઇલો મૂકી છે તેનું એક જ ફાઇલની અંદર પીડીએફની અંદર મેં અહીંયા મૂકી દીધું છે. 10 પાનાની આ પીડીએફ છે, જેની અંદર તમે જોઈ શકો છો કે A થી D વિભાગ બધા જ પ્રશ્નોનો અહીંયા સમાવેશ થાય છે. એ જ વસ્તુઓ છે પણ મેં અલગ અલગ પીડીએફને એક વખત સાથે જોઈન્ટ કરી છે. ફાઇન. તો મિત્રો આ હતી આજના ખાસ 2026 મિશન 2026 મિશન 80 કહો તો 80 આઉટ ઓફ 80 લેવા માટે ખાસ કરીને 24 માર્કના એ વિભાગના સવાલને બાદ કરતા, કેમ કે એના માટેની હું અલગ વિડીયો હમણાં જ મૂકવાનો છું. મતલબ પ્રયત્ન એવો કરીશ કે રોજનો એક વિડીયો મૂકાય. બરાબર. તો હવે પછીના વિડીયો માટે તૈયારી રાખજો મિત્રો. અને જે કંઈ અત્યારે મેં આ બનાવ્યું છે, ખૂબ મહેનત લીધી છે, અનુભવનો નિચોડ તમને કામ લાગે એવી ખાસ ઈચ્છા છે. જો તમે એને પૂરેપૂરી મહેનતથી જોશો, એની પ્રેક્ટિસ કરશો અને ખાસ લખશો તો ઓલ ધ બેસ્ટ. ફરીથી નવા વિડીયો નંબર 2 સાથે મળશું, જેમાં હું માત્ર ચિત્રોવાળી એક યાદી લઈને તમારી સમક્ષ આવવાનો છું મિત્રો. ત્યાં સુધી નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, બાય બાય, ઓલ ધ બેસ્ટ. સારામાં સારી તૈયારી કરજો. થેન્ક યુ.